92.7 बिग एफएम पर આરજે હિરેન લઈને આવ્યો બિગ ચા हम सबकी तमन्ना है कि हम सबका ग्रोथ हो 92.7 बिग एफएम પર હું જે પોઝિટિવિટીની વેક્સિન આરજી હિરેન તમારી સાથે. મહારાષ્ટ્રનો ગ્રોથ બહુ સારો થયો છે. 13.30% જીડીપીથી એ ટોપ પર છે. ગુજરાતે આમાં 4 મારી છે, 4 નંબર પર. જીડીપીની ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે બિગ લાઇન પર છે અર્ણવ વસાવડા. શું કરો છો અર્ણવભાઈ તમે? હાલ હું સિનિયર સોશિયલ મીડિયા એકાઉન્ટ મેનેજર તરીકે એડ એજન્સીમાં કામ કરી રહ્યો છું અને એની પહેલા હું 2015 થી 2018 દરમિયાન સીએનબીસી આવાઝમાં બિઝનેસ રિપોર્ટિંગ મેં કવર કર્યું છે. વેલકમ છે બિગ ચાઈની અંદર તમારું બિગ એફએમ પર. થેન્ક યુ હિરેન, થેન્ક યુ. ગઈકાલની સાંજની આ વાત છે, મને થયું કે ચલો તમારી સાથે એની પર ચર્ચા કરીએ અને લોકોને ચડાવીએ પણ ખરા. જીડીપી વિશે ઓવરઓલ જાણવું પણ છે અને મને જણાવો કે જીડીપીથી શું આમ વ્યક્તિ જે અત્યારે આપણને સાંભળી રહ્યા છે, કોમન વ્યક્તિના લાઈફમાં ફરક પડે ખરો? સાચી વાત છે હિરેનભાઈ, આ બહુ અગત્યનો સવાલ છે કારણ કે ન્યૂઝમાં આવતું રહેતું હોય છે ને કાને પડતું હોય છે, પરંતુ આપણને ખબર નથી હોતી કે મારા જીવનમાં એની અસર શું થાય છે. તો એ હું તમને સમજાવું, પણ એની પહેલા એક થોડુંક બેઝિક આ શું છે એની માહિતી આપી દઉં. જીડીપી એટલે શું છે કે આપણે અર્થવ્યવસ્થાનો એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે. એટલે કહેવાય ને કે આપણે રાજ્યની અર્થવ્યવસ્થાનો સ્નેપશોટ આને તમે કહી શકો, જે એક ચોક્કસ સમયગાળામાં લેવાતો હોય છે. અને કોઈ પણ દેશની આર્થિક હાલત કે રાજ્યની આર્થિક હાલત છે ને એને માપવા માટે આ કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી જે કહે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ મહત્વનો છે. ગુજરાતની વાત કરીએ તો એમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા આ મુખ્ય 3 આના ઘટક હોય છે, જેમાં ઉત્પાદનની વધઘટના સરેરાશ પર એનો આધાર રહેલો હોય છે. હવે આપણા જીવન પર આની અસર કઈ રીતે થાય? તો જીડીપી વધારે એનો મતલબ શું થયો કે રાજ્યની અંદર નોકરીના અવસર વધી રહ્યા છે. નોકરીના અવસર ક્યારે વધે કે જ્યારે કોઈ વેપાર પ્રોફિટ કોઈ કમાતું હોય ત્યારે એને વધારે નોકરી ઈ ઓફર કરે. બિઝનેસ ગ્રો થઈ રહ્યો છે, નોકરી મળી રહી છે એટલે શું છે, લોકો પાસે સેલેરી આવે છે, પૈસા આવે છે, અને જે સેલેરીડ પર્સન છે એના કંપની પ્રોફિટ કરે તો એની સેલેરીમાં એ વધારો કરે, એટલે એની અસર શું થાય બિઝનેસ કોમ્યુનિટીની અંદર, વેપારની અંદર, માર્કેટની અંદર, કે લોકો વધારે ખર્ચ કરવા લાગે. હવે લોકો વધારે ખર્ચ કરે એના લીધે સરકારને એનો ફાયદો થાય, અને સરકારી ફાયદાને પછી જે આપણી સેવાકીય જેમ કે આપણે ટુરિઝમ હોય કે હેલ્થ કેર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એમાં એ પૈસા લગાવે ને એને વધારે મજબૂત કરે અને એને વધારે શું કહે સારી સેવાઓ એ લોકોને સરકાર આપી શકે. તો આ રીતે આખી એક સાયકલ છે ને એ સંકળાયેલી છે આ જીડીપી સાથે. જીડીપી નો ઉતાર ચઢાવ આપણી લાઈફમાં કહેવાય કે મને ડાયરેક્ટ મારા ખિસ્સા ઉપર અસર ડાયરેક્ટ ન કરતો હોય, પરંતુ એ વધઘટ છે એ આપણા માટે મહત્વનો એટલા માટે છે કે એ આપણી સુખાકારી છે ને એનો માપદંડ એ નક્કી કરતો હોય છે. ઇન શોર્ટ કહી શકાય કે જીડીપીથી માણસને ફરક તો પડે જ છે. યસ, ડેફિનેટલી. ઓકે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતની કન્ડિશનને જોતા એવું લાગે છે કે વેર વી નીડ ટુ ઇમ્પ્રુવ. જાણીશું આફ્ટર ધીસ લિટલ બ્રેક અર્ણવ વસાવડાજી, જેમની સાથે જીડીપીની ચર્ચા હું કરી રહ્યો છું આજે બિગ ચામાં. ધૂન બદલ કે તો દેખો.